પુરુષોત્તમ ભગવાનની છે. અધ્યાય બીજો. આજે આપણે બીજા અધ્યાયનો શ્રવણ કરશું. મહાજ્ઞાની એવા સૂતપુરાણીના આવા પાવન વચનો સાંભળી અને પ્રસન્ન થયેલા મુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરી તન મન જીવન કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂતપુરાણીના અમૃત વચનોનો અમૂલ્ય લાવો લેવા અધીર થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી શૌનક મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા કે હે સાધુવર્ય, સંત શ્રેષ્ઠ સૂતપુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક ઝેર પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રીમુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિ શ્રેષ્ઠના વચનામૃતોનું શ્રવણપાન કરી ને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરી ને એ ઉત્તમ બોધના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂતપુરાણીજી બોલ્યા કે હે ઋષિવર્યો, પૂર્વકાળે કરેલા કર્મો પરિપાક રૂપે સુજાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારા સદભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરુણાકારી કીર્તારની કૃપા વડે અને આપ સમાન મહાત્માઓના સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દિનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે પુણ્યબળના પ્રભાવને પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનસપુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભવભીડભંજન ભગીરથીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતકરણથી નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે હે કરુણાનિધિ કૃપાસાગર, આપ સત્વ સ્વરૂપ છો, આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ દ્વારા જીવ માત્રને બોધ આપી રહ્યા છો. સંયમથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, દયા નિધાન આ હળાહળ કળિયુગ પ્રવૃત્તિ રહ્યો છે. નીતિ પુણ્ય સત્ય દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાદિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાં આવી રહ્યો છું. અત્યંત દુઃખ પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદ મત્સરના અંધકારને જોતા મને એવું લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાંધ મનુષ્ય પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્રતાનો સાર કહી સંભળાવો. પવિત્ર વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરી અને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદની વ્યથા સાંભળી સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, તમે જે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે, તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જે સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણનો દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરી તને સંભળાવું છું. આખ્યાન શ્રવણ કરનાર આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. ત્રિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર્ય ટળે છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળીને અતિ જિજ્ઞાસાવશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠાતા દેવ અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરી અને મને સર્વ સંતાપ હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂતપુરાણી શૌનકાદિક ઋષિઓને કહેવા લાગ્યા કે હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળી દેવાધિદેવ નારદ પ્રભુ બોલ્યા
કે હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાનું નામ આપી અને માસને અતિ પાવનકારી બનાવ્યો છે. પવિત્ર માસમાં આ પવિત્ર માસમાં જપ, તપ, દાન, વ્રત અનંત ફળે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા કે હે નાથ, મુજ અજ્ઞાનીએ આ પાવન પુરુષોત્તમ માસનું નામ આજ પહેલી વાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરી અને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળીકાળના પ્રભાવ તળે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વન મળે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણાનિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા માટે અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈ અને સૂતપુરાણી બોલ્યા કે હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગત હિતકારી પ્રાર્થના સાંભળી નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરી અને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના શ્રીમુખેથી સંભળાવી. આ સાથે બીજો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની જય.